રતાળુના સ્ટફ પરાઠા બનાવવા માટે 1 કપ ચાળેલા ઘઉંના લોટમાં થોડું મીઠું અને તેલ ઉમેરી લોટને મોઈ લેવો. પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી રોટલીના લોટ જેવો સોફ્ટ લોટ બાંધી ઢાંકીને 10 મિનિટ માટે મૂકી રાખવો. 250 ગ્રામ રતાળુને પ્રેશર કુકરમાં વરાળથી બાફી ઠંડુ પડે પછી છોલીને છીણી લેવું. 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ, આદુની પેસ્ટ, વરિયાળી અને સફેદ તલ ઉમેરી સાંતળી લઈશું. પછી તેમાં થોડી હળદર અને બાફીને છીણેલું રતાળું ઉમેરીશું. તેમાં તીખાશ માટે 1 ચમચી જેટલો મરી પાવડર, ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું જ સરખું મિક્સ કરી 5 થી 7 મિનિટ માટે ધીમી આંચ પર શેકીશું. તેમાં લીંબુનો રસ, દળેલી ખાંડ અને સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી સ્ટફિંગને ઠંડુ થવા દઈશું. બાંધેલા લોટની કણકમાંથી લુવા કરી જરૂર મુજબ અટામણ લઈ પરાઠા વણીશું. વચ્ચે સ્ટફિંગનો ગોળો મૂકી આ રીતે સીલ કરી મધ્યમ જાડા ગોળ પરાઠા તૈયાર કરીશું. આ માપ પ્રમાણે 4 પરોઠા બનશે. તવી ઉપર જરૂર મુજબ તેલ મૂકી બંને બાજુથી લાઇટ બદામી રંગના થાય ત્યાં સુધી પરાઠાને શેકી લેવા. રતાળુના ગરમાગરમ સ્ટફ પરાઠાને આપણે ગ્રીન ચટણી અને મીઠી ચટણી સાથે સર્વ કરીશું. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો.